સુરતમાં વરસાદ બાદ કમરતોડ રસ્તાઓથી હાલાકી વધી રહી છે। શહેરમાં ઠેર ઠેર કમરતોડ ખાડા જોવા મળી રહ્યા છે। રિંગ રોડ ગીચ વિસ્તારમાં બિસ્માર રસ્તાથી પરેશાની લોકોને થઈ રહી છે અને સાથે જ નવો જ બનેલો રસ્તો ફરીથી પાણીમાં સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। એક તરફ મેટ્રોનું કામ, બીજી તરફ ખાડાઓનું સામ્રાજ્ય। તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન ન અપાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। રસ્તાના લીધે 10 લાખની ગાડી બરબાદ થઈ ગઈ છે। એક વાહન ચાલકે આ રીતનું નિવેદન પણ આપ્યું છે અને વાહન ચાલકોનો એ પણ આક્ષેપ છે કે ખાડાને લીધે તેમની મોંઘી ગાડીઓને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। હાલ રસ્તાની જે સ્થિતિ છે તેને લીધે માત્ર 5 મિનિટનો રસ્તો કાપવામાં પણ અડધો કલાકથી વધુનો સમય લાગી જાય છે અને એમાં પણ સતત અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ વધી રહી છે અને લોકોને આ તમામ ઘટનાઓ ભારે चिंताમાં મૂકી રહી છે। खड्डे ही खड्डे हैं, रोड पे कोई काम हो नहीं रहा है। गड्ढा खोदना, लेकिन उसके बाद उस गड्ढे को ठीक करना या उसको रिनोवेट करना, उस बारे में प्रशासन का, म्युनिसिपल कॉर्पोरेशन का कोई ध्यान नहीं है। आज एक गाड़ी से दूसरी गाड़ी रिंग रोड पे ऐसा इतना कंजक्शन काम हो गया, 5 मिनट का रास्ता आधे घंटे में क्रॉस होता है।